ભાગવતજીને ધારણ કર્યું. એમાં એક ભાઈ મારી પાસે આવી અને મને પૂછ્યું, મને કે બાપુ મને એ ખબર ન પડી કે આ બુક્સને માથા પર શું કામ દીધા? એની ભાષામાં, એની લેંગ્વેજમાં આ બુક્સને એને આપણા માથા પર શું કામ રાખીએ? ત્યારે મેં એક જ વાત કીધી કે પહેલી વાત તો આ શબ્દ તારા પાછા ખેંચી લે કે ભાગવતને બુક્સ કહેવાતી નથી, ભાગવતને ચોપડી કહેવાતી નથી, ભાગવતને ચોપડો કહેવાતો નથી. તો મને કે આને શું કહેવાય? ત્યારે મેં કીધું કે ભગવાન ભાગવત એ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનું વાગ્મય સ્વરૂપ છે. મને કે કઈ રીતે? અને ત્યારે મેં એક વાત કરી કે શ્રીમદ ભાગવતના 10મા સ્કંદની અંદર જરા ધ્યાન આપજો. ભાગવતના 10મા સ્કંદની અંદર એક કથા મળે કે જ્યારે ભગવાન પોતાનું લીલા કાર્ય પૂર્ણ કરી અને જ્યારે સ્વધામ તરફ પ્રયાણ કરી રહ્યા હતા, પ્રભાસ પાટણ ક્ષેત્રની અંદર ભગવાન જ્યારે પીપળાના વૃક્ષનો ટેકો દઈ અને પોતે પોતાના ધામમાં જઈ રહ્યા હતા, અને ત્યારે ઘણા બધા સંતો, મહાપુરુષો, વિદ્વાનો ભગવાનની અગલ બગલમાં હતા. એમાં ખાસ કરી અને એમની નિકટ રહેનારું એક પાત્ર છે અને એનું નામ છે ઉદ્ધવ. એમ કહેવાય કે ઉદ્ધવ ભગવાનની પાસે આક્રંદ કરી રહ્યો હતો. ત્યારે ભગવાને કીધું કે હે ઉદ્ધવ, તું શું કામ રડે છે? અને ત્યારે ઉદ્ધવે કીધું, પ્રભુ રડું જ ને. હા, તમે આ ધરતી છોડી અને તમારા ધામમાં જાઓ છો તો અમે તો બધા નિરાધાર બની જશું. હવે અમારો કોઈ આધાર નહીં રહે, અમે નિરાધાર બની જશું. અત્યાર સુધી અમને એમ હતું કે કોઈ સંકટ આવશે, કોઈ તકલીફ આવે તો અમે ભગવાન તમારી પાસે દોડી આવતા, તમારા ચરણોમાં વંદન કરી અને અમારી જે તકલીફો હતી એ અમે ધ્યાન કરતા. હે પ્રભુ, હવે અમારે તો નિરાધાર બનીશું, અમે ક્યાં જઈશું? અને ત્યારે ભગવાને હસતા હસતા કીધું છે, જરા ધ્યાન આપજો. ભગવાને કીધું કે હે ઉદ્ધવ, તારે રડવાની જરૂર નથી, કારણ કે મારું તો લીલા કાર્ય પૂર્ણ થાય એટલે મારે તો મારા ધામમાં જવું જ પડે. પણ એક વાત આજે હું ચોક્કસ કહીશ. કોને કીધું? ભગવાન શ્રી કૃષ્ણએ. કોને કીધું? ઉદ્ધવને. હે ઉદ્ધવ, હું જાઉં છું મારા શરીર રૂપે, પણ મારામાં રહેલું સંપૂર્ણ તેજ હું શ્રીમદ ભાગવતમાં સમાવું છું. એટલા માટે ભાગવત એ સ્વયં ભગવાન શ્રી કૃષ્ણનું વાગ્મય સ્વરૂપ. ભગવાન ભાગવતમાં પૂર્ણ તેજ કોનું છે? ભગવાન કૃષ્ણનું. ભગવાન દયા છે સ્વધામ, માત્ર ને માત્ર શરીર રૂપે ગયા છે. કોઈ એમ કહે કે ભગવાન સ્વધામ જતા રહ્યા, અમારા વિદ્વાનો એમ કે ભગવાન સ્વધામ ગયા છે. નથી. ભાગવત સ્વરૂપે ભગવાન આજે પણ ધરતી ઉપર નિવાસ કરે છે. એટલા માટે શ્રીમદ ભાગવતને આપણે આપણા મસ્તક પર ધારણ કરીએ છીએ. બહુ સુંદર કથાઓ શ્રીમદ ભાગવતની અંદર અનેક લીલાઓ ભગવાનના જે દર્શન કરાવ્યા છે. પણ એના કરતા એક વાત કહું તો જીવનની અંદર વર્તમાન સમયમાં માનવ પરેશાન છે, માનવ દુખી છે. મેં ઘણી વખત કથાઓમાં કીધું કે માનવ એટલો બધો પરેશાન છે. દરેક માનવ દુખી છે, હેરાન છે. એ તો આપણે સારા કપડાં પહેરી અને મેકઅપ કરીને ફરીએ છે ને એટલે ખબર નથી પડવા દેતા. તમે જરા દિલ પર હાથ રાખીને આ કથા સાંભળજો. એટલા માટે હું તમને કહી રહ્યો છું કે સારા વસ્ત્ર પહેરીએ છીએ, સારા શરીર પર આપણે મેકઅપ કરીએ, સારા પરફ્યુમ લગાવી અને આપણે બહાર નીકળીએ એટલે કોઈને ખબર પડવા દેતા નથી. બાકી તમે અંદરથી જુઓ તો પ્રત્યેક માનવ દુખી છે અને છે. કોઈ ફિઝિકલી દુખી છે, કોઈ મેન્ટલી દુખી છે, તો કોઈ ફાઇનાન્શિયલી કંઈક તો પ્રોબ્લેમ છે જ. वर्तमान समय ये दर्द है, वर्तमान समय ये पीड़ादायी है. અને અમારા મહાપુરુષો એમ કે વર્તમાન, જરા ધ્યાન આપજો,
કથા તો દ્વાપર, ત્રેતા અને સતયુગની વાતો બતાવી છે, પણ મારે તમને ભાગવતના માધ્યમથી વર્તમાન સમયમાં માણસે પ્રસન્ન રહેવું હોય, રાજી રહેવું હોય તો શું કરવું જોઈએ એ ભાગવતના માધ્યમથી મારે આપ સૌને બતાવવું છે. હા, હું તમને એમ કહું 1000 વર્ષ તપ કરો તો હવે આપણાથી ન થાય, કારણ કે આપણું આયુષ્ય 1000 વર્ષનું નથી. હું તમને બતાવું તો આપણે 1000 વર્ષ જીવવાના છીએ. હું એમ કહું કે કથામાં આવો તો તમારે એક પગે ઉભા રહીને કથા સાંભળવાની. કાલે કોઈ કથામાં આવે એમ તો કે આ બાપુ કોઈ દાંડો લઈ આવે એમ કે કહેવાનો હેતુ એ મારે તમને માત્ર ને માત્ર બિલકુલ સરળ અને બિલકુલ ઈઝી, હા, કે કથા એવી હોવી જોઈએ કે જે કથા તમારા હૃદય સુધી સ્પર્શ કરી જાય. હા, કથાને આપણે આ કામથી સાંભળીને આ કાને કાઢી નથી નાખવાની. કથાનો અર્થ થાય છે કે જીવનને ધન્ય બનાવવું, આત્મકલ્યાણ. અને આત્મકલ્યાણ તો આપણે કરવું છે. આપણે જેટલા બધા બેઠા એ બધાએ આત્મકલ્યાણ કરવું છે, પણ આત્મકલ્યાણ થાય કઈ રીતે એ શ્રીમદ ભાગવતમાં એના અનેક ઉત્તરો આવ્યા છે. અને મારે એ વાત તમને બતાવી, આપણે બધા આત્મકલ્યાણ કરવા માટે આ ધરતી પર આવ્યા છે. બિલકુલ એટલા માટે હૃદય સુધી આપણી કથા પહોંચે. હા, અત્યાર સુધી આપણે ધન, દોલત, સંપત્તિ, પૈસો બહુ કમાયા. હા, પણ આખિર એમાંથી આપણે શું મળ્યું બોલો? અશાંતિ સિવાય બીજું કશું જ નથી મળ્યું. છે કોઈ એમ કે રૂપિયાથી શાંતિ મળે તો રૂપિયાવાળાને પૂછી આવજો કેટલીક શાંતિ છે. બંગલા પર લખ્યું હોય શાંતિ દિવસ, પણ એની દિવાલ અડજો ખબર પડે ગરમ હશે. લખ્યું છે શું લખ્યું છે? શાંતિ નિવાસ, પણ ત્યાં એક પલની શાંતિ નથી. એનો અર્થ એ થાય કે સંપત્તિમાં શાંતિ નથી. કોઈ એમ કે રૂપથી શાંતિ મળે, રૂપમાં નથી. કોઈ એમ કે સારી આપણી વ્યવસાય હોય, આપણો બિઝનેસ હોય, મહાપુરુષો એમ કે એમાં પણ આપણને કોઈ જગ્યાએ શાંતિ નથી. તો શાંતિ છે ક્યાં? આ તમારા લિસ્ટરના કોઈ મોલમાં તો નથી મળતી, નકર તો અડધો કિલો લઈ આવી ખિસ્સામાં રાખી મૂકી આપણે તો રૂપિયાવાળા કથામાં ન આવે કોઈ. શાંતિ પ્રાપ્ત કરવા માટે માત્ર ને માત્ર એક જ સ્થાન છે, અને એ સ્થાનનું નામ છે શ્રીમદ ભાગવત કથા. મેરે ભાઈ બહેન, અહીંયા તમે 7 દિવસ એક આસન લગાવી અને બેસી જજો. મારો વિશ્વાસ છે કે 7 દિવસની અંદર જો તમને ફિઝિકલી લાગેલો થાક, મેન્ટલી લાગેલો થાક ન ઉતરી જાય તો તમે મને કહેજો, કારણ કે ભાગવત એ નિરવ શાંતિ છે. આ ખજાનો છે શાંતિનો. પણ જ્યાં સુધી મન એકાગ્ર નહીં કરીએ આપણે, જ્યાં સુધી આપણા ચિત્તને હરિ સુધી એને સ્પર્શ નહીં કરીએ, ત્યાં સુધી એ કથાનો આનંદ આવવાનો નથી. કથાનો આનંદ લેવો હોય ને તો અમારા વિદ્વાનો એમ કે પહેલા તો પોતાએ આનંદમાં રહેવું પડશે. પોતે આનંદમાં હોય તો જ બીજાને આનંદ આપી શકે. પોતે મસ્તીમાં હોય તો જ બીજાને મસ્તી કરાવી શકે. પોતાનું મોટું કોગડું ચડાવીને બેઠા હોય તો કથામાં આ તો ભાઈ ચાલો સમાજની કથા છે એટલે આપણે ફોર્માલિટી કરી આવીએ, એટલે ઘણા કોગડા ચડાવીને બેઠા હોય. હવે હનુમાન જેવા બેઠા હોય. પણ મારે આપ સૌને એ વાત બતાવી છે કે શ્રીમદ ભાગવતની અંદર એક શ્લોક મળે છે, બહુ સુંદર શ્લોક છે. હા, તમને કદાચ બધાને આવડતો પણ હશે. સચ્ચિદાનંદ રૂપાય વિશ્વોત્પત્યાદિ હેતવે તાપત્રય વિનાશાય શ્રી કૃષ્ણાય વયમ નમઃ. સતચિત અને આનંદ, જરા ધ્યાન આપજો. મહાત્મની અંદર શ્રીમદ ભાગવતની ઓળખની અંદર આ શ્લોક મળ્યો છે, અને એમાં એવું લખ્યું છે કે સતચિત અને આનંદ. એને વિદ્વાનોએ કીધું છે સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ કોને કહેવાય? કે ત્રણે વસ્તુ જેનામાં હોય, સત, ચિત અને આનંદ, એને સચ્ચિદાનંદ કીધા છે. હા, પણ અમારા ભાગવતના મહાપુરુષો એમ કહે કે આ ત્રણ જેના જીવનમાં આવી જાય એનું જીવન ધન્ય બની જાય છે. સાહેબ, ભગવાનના 3 સ્વરૂપો છે. કેટલા? સત, ચિત, જેનું ચિત્ત પ્રસન્ન છે, જેનું જીવન સંત જેવું છે.
સંતનો કોઈ એવો અર્થ ન કરે કે પેન્ટ શર્ટ ને શું અરે ભગવા કપડા પહેરીને ફરીએ અને મોટા મોટા ચાંદલા કરીને ફરીએ એ જ સંત કહેવાય નહીં. પેન્ટ શર્ટમાં પણ આ વર્તમાન સમયમાં ઘણા આપણને સંતો જોવા મળે છે કે જેના વિચારો સાત્વિક છે. એ કલયુગનો મોટા મોટો સંત છે મેરી ભાઈ બહેન. હા, જેના વિચારો પોઝિટિવ છે. અને ત્રીજું બતાવ્યું આનંદ. હા, જે માનવ આનંદમાં રહે છે. આપણી પાસે બધું છે પણ શું જતું રહ્યું આપણી પાસેથી? આનંદ જતો રહ્યો. કોઈ પાસે ચહેરા પર પ્રસન્નતા નથી છે. मनोमंथन करना कभी कभी क्यों ये क्यों चला गया? પેલા તો મહાપુરુષોએ એની પૂર્વ ભૂમિકામાં શ્રીમદ ભાગવતમાં એવું બતાવ્યું કે જીવ આનંદમાં રહેવો જોઈએ, મસ્તીમાં હોવો જોઈએ. હા, અને વિદ્વાનો તો ત્યાં સુધી કહે કે જે બહુ આનંદમાં રહે ને એને કદી ડોક્ટર પાસે જવું નથી પડતું. તમે જોજો જે અંદરથી પ્રસન્ન રહેતો હોય ને તો એને ફિઝિકલી તકલીફ